હાય એવરીવન, આજે હું કેરીના અથાણાની રેસીપી શેર કરવાની છું. તો 700 ગ્રામ કેરીને મેં વોશ કરીને લઈ લીધી અને એની છાલ કાઢી દઈશું. મેં રાજાપુરી કેરી લીધી છે. અથાણું રાજાપુરી કેરીથી જ સારું બને છે. કેરીને ધોઈને સૂકવીને જ લેવાની છે, તો જ અથાણું બારેમાસ એવું ને એવું રહે છે. હવે મીડિયમ સાઈઝના ટુકડા કરી દઈશું. ટુકડા થોડા મોટા હોય તો પણ ચાલે, કેમ કે સુકાઈને થોડા નાના જ થઈ જવાના છે. બંને કેરીના પીસીસ કરી દીધા. હવે 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરીશું. બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. અને એને ઢાંકણ બંધ કરીને 1 દિવસ માટે રાખી દઈશું. વચ્ચે વચ્ચે એને મિક્સ કરતા રહીશું. બીજા દિવસે કેરીનું બધું જ પાણી નીકળી ગયું છે. હવે એને પંખા નીચે સૂકવવા માટે રાખી દઈશું. બધા ટુકડા મેં બટર પેપર પર રાખી દીધા અને 4-5 કલાક સુધી રાખીને સૂકવી દીધા. થોડી વાર માટે પંખો પણ બંધ કરી દઈશું, તો બધા પીસ અંદરથી પણ સુકાઈ જશે. હવે અથાણાનો મસાલો તૈયાર કરી દઈશું. 2 ટેબલ સ્પૂન જેટલા રઈના કુરિયા લઈશું, જે માર્કેટમાં ઇઝીલી મળી રહે છે, અને 1 ટેબલ સ્પૂન જેટલા મેથીના કુરિયા લઈશું. પછી 1 ટેબલ સ્પૂન જેટલા ધાણાના કુરિયા લઈ લઈશું. 1 ટેબલ સ્પૂન જેટલી વરિયાળી લઈશું. વરિયાળીથી સુગંધ પણ સારી આવે છે અને ટેસ્ટ પણ સારો લાગે છે. હાફ ટીસ્પૂન જેટલી હિંગ લઈશું. હવે એક પેન લઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું શેકી લઈશું. મીઠું રોસ્ટ કરવાથી મોઇસ્ચર ઉડી જશે અને અથાણું ખરાબ નથી થતું અને બારેમાસ એવું ને એવું જ રહે છે. હવે એક બાઉલમાં લઈ લઈશું. 1 કપ જેટલું તેલ લઈશું. મેં સિંગ તેલ લીધું છે, કોઈ પણ તેલ લઈ શકાય છે. ઓઇલ ધુમાડો નીકળે એટલું ગરમ થઈ ગયું છે અને થોડું ગરમ તેલ એડ કરીને વઘાર કરીશું અને ઢાંકણ બંધ કરીને 15 મિનિટ સુધી રાખીને ઠંડુ કરી લઈશું. હવે મસાલો આપણો ઠંડો થઈ ગયો. એમાં 3 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું. ફરીથી મસાલામાં 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીશું. બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને કલર અને ટેસ્ટ પણ સારો લાગે એ માટે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. કાશ્મીરી લાલ મરચું 1 ટેબલ સ્પૂન જેટલું લીધું. પછી એક તજનો ટુકડો, 4-5 મરી અને 4-5 લવિંગ એડ કર્યા. મસાલો તૈયાર થઈ ગયો તો એક વાસણમાં લઈ લઈશું. વાસણ થોડું મોટું રાખવાનું છે, કેમ કે સારી રીતે મિક્સ કરી શકાય. હવે કેરીના બધા ટુકડા એડ કરી દઈશું અને 400 ગ્રામ જેટલો કટ કરેલો ગોળ એડ કરીશું. આ બધું મેં વજન કરીને લીધું છે. બધું બરાબર મિક્સ કરી દઈશું. હવે બાકી બચેલું તેલ પણ એડ કરી દઈશું. હવે ઢાંકણ બંધ કરી દઈશું અને બીજા દિવસે આ રીતે મિક્સ કરી દેવાનું છે. જો ગોળ મેલ્ટ થઈને આ રીતે દેખાય છે. હવે 3 દિવસ થઈ ગયા છે તો એરટાઇટ જારમાં ભરી દઈશું. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને ફ્રીજમાં રાખીએ તો આખું વર્ષ એવું જ રહે છે. બાય, ફરી મળીશું.